હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર દ્રવ્ય અવસ્થા, જેમાં વાયુ અને પ્રવાહી અવસ્થા વિશેનો અભ્યાસ છે, તેના JEE નીટના કોન્સેપ્ટનો આ TTL 9 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 9 છે. આ અગાઉના TTL 8માં આપણે ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ તેમજ તે વાયુ પ્રસરણના નિયમની ઉપયોગિતા વિશે અભ્યાસ કરેલો, જેને અંતર્ગત પ્રસરણ વેગ, વાયુની ઘનતા, વાયુના આણ્વીય દળ, પ્રસરણ પામવા માટે લાગતા સમય અને વાયુનું પ્રસરણ કદ વગેરે વચ્ચેના સંબંધો દર્શાવતા સૂત્રોનો અભ્યાસ કરેલો. આ લેક્ચરમાં એટલે કે TTL 9માં આપણે વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન તેમજ વાયુની વર્તણૂક ઉપર દબાણ અને તાપમાનની અસર, આ બે મુદ્દાઓ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ બે મુદ્દાઓ પણ MCQ માટે ખૂબ જ અગત્યના છે. તો શરૂ કરીએ. સૌથી પહેલું ટાઇટલ છે વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન. તો અહીં સૌથી પહેલું વિધાન લખ્યું છે કે આદર્શ વાયુ એ કોઈપણ તાપમાને અને દબાણે વાયુના નિયમોનું અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો આદર્શ વાયુની વ્યાખ્યા જ એ છે કે કોઈપણ તાપમાને અને દબાણે વાયુના નિયમોનું તેમજ આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે તે વાયુને આદર્શ વાયુ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને યાદ હોય તો ચાર્લ્સના નિયમ ને સાબિત કરતાં પહેલાં અથવા ચાર્લ્સના નિયમને આપણે અભ્યાસમાં લીધો એ વખતે આપણે કેલ્વિનનો ઉલ્લેખ કરેલો કે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે ચાર્લ્સને એવી સલાહ આપેલી કે ગમે તેટલા નીચા તાપમાને પણ વાયુ જ રહે, એટલે કે તેની ભૌતિક અવસ્થા એ પ્રવાહી કે ઘનમાં રૂપાંતરિત ન થાય તેવો વાયુ વિચારવામાં આવે. એટલે ગમે તેટલા નીચા તાપમાને પણ વાયુ જ રહે તેવો વાયુ વિચારવામાં આવે. તો આ જે વિચારવામાં આવ્યો છે તે વાયુ એટલે વાસ્તવમાં આદર્શ વાયુ. પરંતુ અહીં આપણે વ્યાખ્યાના શબ્દો આ પ્રમાણે વિચારી શકીએ કે કોઈપણ તાપમાને અને દબાણે વાયુના નિયમોનું અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે તેને આદર્શ વાયુ કહે છે. ત્યાર પછીનું સ્ટેટમેન્ટ છે પરંતુ વાતાવરણના વાયુઓ, કારણ કે જ્યારે પણ પ્રયોગો થશે ત્યારે વાતાવરણના વાયુઓ, જેને આપણે વાસ્તવિક વાયુઓ કહીએ છીએ, એટલે વાતાવરણના વાયુઓને લઈને જ પ્રયોગ કરવામાં આવશે. તો લખ્યું છે પરંતુ વાતાવરણના વાયુઓ કોઈપણ તાપમાને અને દબાણે વાયુ નિયમોનું અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા નથી. અર્થ કે સંપૂર્ણપણે પાલન કરતા નથી. કોઈ ચોક્કસ તાપમાને અને કોઈ ચોક્કસ દબાણે કદાચ એ પાલન કરવાનો મહત્તમ પ્રયત્ન કરશે, પરંતુ સંપૂર્ણપણે એ વાયુ નિયમોનું અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા નથી. આવા વાયુઓને બિન આદર્શ વાયુઓ અથવા વાસ્તવિક વાયુઓ કહે છે. તો આપણે બિન આદર્શ વાયુ અથવા વાસ્તવિક વાયુની વ્યાખ્યા આપણે આપવી હોય તો એવી રીતે આપી શકીએ કે કોઈપણ તાપમાને અને દબાણે વાયુ નિયમોનું અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા ન હોય તેવા વાયુઓને બિન આદર્શ વાયુ અથવા વાસ્તવિક વાયુ કહે છે. ત્યાર પછીનું વિધાન લખ્યું છે તેમજ વાયુઓની આવી વર્તણૂક, એટલે કે વાયુ નિયમોનું પાલન ન કરવું અથવા આદર્શ વાયુ સમીકરણનું પાલન ન કરવું, એવી જે વર્તણૂક છે એ વર્તણૂકને તેની બિન આદર્શ વર્તણૂક અથવા આદર્શ વર્તણૂકથી વિચલન કહે છે. ફરીથી, તેમજ વાયુઓની આવી વર્તણૂક, એટલે કે વાતાવરણના જે વાયુઓ છે જેને આપણે વાસ્તવિક વાયુઓ કહીએ છીએ, એ વાસ્તવિક વાયુઓની આવી વર્તણૂક ને તેની બિન આદર્શ વર્તણૂક અથવા આદર્શ વર્તણૂકથી વિચલન કહે છે. વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલનનો અભ્યાસ એ દબનીય અવયવ ઝેડના આધારે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દબનીય અવયવ ઝેડ જે છે એનું સ્વરૂપ આપી દીધું છે, ઝેડ બરાબર PV/NRT.
આપણે આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીથી પરિચિત છીએ. એનઆરટીને અહીંયા છેદમાં લાવી દેવામાં આવે તો પીવી અપોન એનઆરટી થશે. એવા સંજોગોમાં બરાબરની જમણી બાજુ આપણે જે મૂલ્ય છે એને આપણે ઝેડ તરીકે વિચારીએ તો એ ઝેડ જે છે એ દબનીય અવયવ તરીકે ઓળખાવામાં આવ્યો છે. અહીં લખ્યું છે એ પ્રમાણે કે વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન સ્થિતિનો જે અભ્યાસ કરવાનો છે એ દબનીય અવયવ ઝેડના આધારે કરવાનો છે. એટલે આપણે સેકન્ડ પેજ ઉપર દબનીય અવયવ ઝેડના મૂલ્યને આધારે વાયુની વર્તણૂકને જોઈશું. તો અહીં સેકન્ડ પેજ ઉપર તમે જોઈ રહ્યા છો આપણે એક આ પ્રકારે ટાઇટલ લખ્યું છે કે દબનીય અવયવ ઝેડનું મૂલ્ય અને વાયુની વર્તણૂક. અર્થ કે દબનીય અવયવ ઝેડના મૂલ્યને આધારે વાયુની વર્તણૂક. આમ તો આપણે દબનીય અવયવ ઝેડ કોને કહ્યો તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સમીકરણ છે એમાં એનઆરટીને પીવીના છેદમાં લીધી તો જમણી બાજુએ આમ તો કંઈ નહીં તો એક વધશે, પરંતુ આપણે પીવી અપોન એનઆરટી આ જે ગુણોત્તર છે એને ઝેડ એટલે કે દબનીય અવયવ તરીકે ઓળખાવ્યો છે. આ આદર્શ વાયુ સમીકરણ છે. જો વાયુ એ આદર્શ વર્તણૂક દર્શાવશે તો એ ઝેડનું મૂલ્ય 1 આવશે. એટલે અહીંયા આપણે ઝેડનું મૂલ્ય 1 એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 અને ઝેડનું મૂલ્ય 1 નથી એટલે ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 1. એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી જ હોય. એનો અર્થ કે વાયુની વર્તણૂક આદર્શ છે. પરંતુ જો ઝેડનું મૂલ્ય 1 નથી મળતું તો એનો અર્થ એવો થશે પીવી એટલે કે દબાણ અને કદનો ગુણાકાર એ એનઆરટીના ગુણાકાર એટલે કે એનઆરટીના મૂલ્ય જેટલો થશે નહીં. એટલે પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી થશે. માટે વાયુની વર્તણૂક બિનઆદર્શ છે એવું સ્પષ્ટ થશે. ફરીથી ઝેડ એટલે કે દબનીય અવયવ એનું મૂલ્ય જો 1 છે તો અર્થ એવો થશે પીવી બરાબર એનઆરટી છે અને વાયુની વર્તણૂક આદર્શ છે. પરંતુ ઝેડનું મૂલ્ય 1 નથી તો પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી થશે. એનો અર્થ એવો થશે કે વાયુની વર્તણૂક બિનઆદર્શ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મેથ્સમાં પ્રાથમિક ધોરણોની અંદર આપણે એવું ભણી ચૂક્યા છીએ કે જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય તો બે શક્યતા હોય, એ ગ્રેટર ધેન બી હોય અથવા એ લેસ ધેન બી હોય. આને અસમતાનો સંબંધ કહેવાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 છે તો એના આધારે બે પ્રકારના મૂલ્યો શક્ય છે અસમતાને આધારે. કાં તો ઝેડ ગ્રેટર ધેન 1 હોય કાં તો ઝેડ લેસ ધેન 1 હોય. તો જો ઝેડ ગ્રેટર ધેન 1 હશે તો અર્થ એવો થશે પીવી ગ્રેટર ધેન એનઆરટી. પરંતુ જો ઝેડ લેસ ધેન 1 હશે તો અર્થ થશે પીવી લેસ ધેન એનઆરટી. તમે એ બાબતને અહીંયા જોઈ શકો છો કે ઝેડ ગ્રેટર ધેન 1 પરંતુ ઝેડ એટલે પીવી અપોન એનઆરટી છે, ગ્રેટર ધેન 1 થશે તો એનઆરટી છેદમાં છે સામે જશે તો પીવી ગ્રેટર ધેન એનઆરટી થશે. એટલે જો ઝેડ ગ્રેટર ધેન 1 હશે તો પીવી ગ્રેટર ધેન એનઆરટી થશે. ફરીથી ઝેડ ગ્રેટર ધેન 1 હશે તો પીવી ગ્રેટર ધેન એનઆરટી થશે. એ જ રીતે ઝેડ લેસ ધેન 1 હશે તો પીવી લેસ ધેન એનઆરટી થશે. વિદ્યાર્થી મિત્રો, ઝેડ ગ્રેટર ધેન 1 હોવું એટલે કે દબનીય અવયવનું મૂલ્ય 1 કરતાં મોટું હોવું, એના માટે અહીં જે સ્પષ્ટતાઓ કરી છે એ ધ્યાનમાં રાખવી અગત્યની છે. અને એ જ પ્રકારે સામેની બાજુએ ઝેડ લેસ ધેન 1 હોય એટલે કે દબનીય અવયવ 1 કરતાં ઓછું મૂલ્ય ધરાવતો હોય ત્યારે જે સ્પષ્ટતાઓ અહીંયા કરેલી છે એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સામસામે આપણે જોઈશું કે ઝેડ ગ્રેટર ધેન 1 હોય તો જે વાયુઓ ઝેડ ગ્રેટર ધેન 1 એટલે કે જે વાયુઓ માટે દબનીય અવયવનું મૂલ્ય 1 કરતાં મોટું હોય તેવા વાયુઓ આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે છે. અને જે વાયુઓ માટે દબનીય અવયવનું મૂલ્ય 1 કરતાં નાનું હોય તેવા વાયુઓ આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ધન વિચલન અને ઋણ વિચલન એવી જે બાબત છે એ બાબતનો અભ્યાસ એ એનસીઆરટી બોર્ડ લેવલે ઝેડ વિરુદ્ધ પીનો આલેખ, ઝેડ વિરુદ્ધ પી તમે આલેખથી પરિચિત છો. મેં અહીં આલેખ દર્શાવેલો નથી પરંતુ તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો વાય અક્ષ ઉપર ઝેડ એટલે કે દબનીય અવયવ અને એક્સ અક્ષ ઉપર દબાણ પી આપેલું છે. આ આદર્શ પરિસ્થિતિ દર્શાવે છે. અહીંયા મૂલ્ય
એ આપણે આ એનસીઆરટી પાઠ્યપુસ્તક પ્રમાણે લઈએ તો આ ઝેડનું મૂલ્ય 1 થશે. નીચેની બાજુએ ઝેડના મૂલ્ય છે 1 કરતાં ઓછા અને ઉપરની બાજુએ ઝેડના મૂલ્ય 1 કરતાં વધારે, એટલે ઉપરના ભાગમાં ઝેડ ગ્રેટર ધેન 1 થશે, નીચેના ભાગમાં ઝેડ લેસ ધેન 1 થશે. એટલે આની સાપેક્ષે ઉપર છે તો ધન વિચલન, આની સાપેક્ષે નીચે છે તો ઋણ વિચલન. તમે પાઠ્યપુસ્તકની અંદર જોશો તો બે વાયુઓ જે છે H2 અને He એના માટે આ રીતે આપેલું છે અને બાકીના વાયુઓ જે આપ્યા છે એના માટે આ પ્રમાણે આલેખ આપ્યો છે. તો આ આલેખનો અભ્યાસ તમે કરશો તો એના આધારે તમને ખ્યાલ આવશે. તો અહીં આપણે આલેખ નથી દોર્યો, પણ આપણે કહીએ છીએ કે જો ઝેડ ગ્રેટર ધેન 1 હોય તો તેવા વાયુઓ આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે છે. એટલે કે આ જો આલેખ આવો સીધી રેખા મળે એક્સ અક્ષને સમાંતર તો એ આદર્શ વર્તણૂક દર્શાવે છે, પણ એનાથી ઉપરની બાજુએ મળે છે તો એ ધન વિચલન છે, એનાથી આવી રીતે નીચેની બાજુએ મળે તો ઋણ વિચલન છે. એટલે લખ્યું છે ઝેડ લેસ ધેન 1. તો તમે જોઈ શકો છો કે અહીં આલેખ નીચેની બાજુએ એટલે ઝેડ લેસ ધેન 1ની બાજુએ ગયો છે. તો તેવા આલેખ જે વાયુઓ માટે છે એ વાયુઓ આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ધન વિચલન અને ઋણ વિચલન માટે આ લેક્ચરમાં આગળ જતાં પણ આપણે એક સ્પષ્ટતા કરીશું, જે આલેખથી અલગ પ્રકારની સ્પષ્ટતા છે. દબાણના દરેક મૂલ્ય માટે આવા વાયુઓ આદર્શ વાયુ કરતાં ઓછા દબનીય હોય છે. એટલે કે જે વાયુઓ માટે દબનીય અવયવનું મૂલ્ય 1 કરતાં મોટું હોય તેવા વાયુઓ દબાણના કોઈપણ મૂલ્ય માટે, એટલે કે દબાણના દરેક મૂલ્ય માટે આદર્શ વાયુ કરતાં ઓછા દબનીય હોય છે. અને જે વાયુઓ માટે દબનીય અવયવ ઝેડનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય તેવા વાયુઓ અમુક નીચા દબાણ સુધી આદર્શ વાયુ કરતાં વધુ દબનીય હોય છે. ઉદાહરણો આપણે અહીંયા લખ્યા છે, દાખલા તરીકે H2 અને He. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આલેખ છે એમાં ઉપરની બાજુએ જે મળે છે H2 અને Heના આલેખ છે, અને આ પ્રમાણે વક્રથી જે આલેખ મળે છે જે સાપેક્ષમાં ઝેડ લેસ ધેન 1 તરફ છે અને અમુક નીચા દબાણ માટે જ એવા છે, પછી ઊંચા દબાણે એ ફરી પાછા ઉપર તરફ જાય છે. તો અહીંયા લખ્યું છે કે અમુક નીચા દબાણ સુધી જ આદર્શ વાયુ કરતાં વધુ દબનીય હોય છે. અને એવા ઉદાહરણોમાં CO, CH4, O2. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખીશું કે મોટાભાગના જે આણ્વીય વાયુઓ છે તે બધા એ ઝેડ લેસ ધેન 1 એટલે કે દબનીય અવયવ 1 કરતાં ઓછો મળે એ પ્રકારનું ઋણ વિચલન દર્શાવે છે. દબનીય અવયવનું કદ આધારિત સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રથી તમે પરિચિત છો, એનસીઆરટી પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે અને તમે એનસીઆરટી બોર્ડ લેવલે પણ એનો અભ્યાસ કરેલો છે કે દબનીય અવયવ ઝેડ બરાબર વી વાસ્તવિક છેદમાં વી આદર્શ. એટલે કે સમાન તાપમાને અને સમાન દબાણે સમાન જથ્થાના આદર્શ વાયુનું કદ, એટલે કે વાયુની આદર્શ સ્થિતિમાં કદ અને વાયુની વાસ્તવિક સ્થિતિમાં કદ, એટલે વાયુની વાસ્તવિક સ્થિતિમાં કદ એને વી વાસ્તવિક કહેવાય, વાયુની આદર્શ સ્થિતિમાં કદ એને વી આદર્શ કહેવાય. અહીં બંને સ્થિતિ માટે તાપમાન, દબાણ અને જથ્થો એ સમાન લેવો અથવા હોવો જરૂરી છે. તો દબનીય અવયવ ઝેડ બરાબર વી વાસ્તવિક છેદમાં વી આદર્શ, આ સૂત્રથી તમે પરિચિત છો. હવે આપણે આ પ્રકારની જે કન્ડિશન છે એને અભ્યાસમાં લઈએ છીએ કે નંબર 1 આપ્યો છે, જો ઝેડ બરાબર 1 હોય તો વી વાસ્તવિક બરાબર વી આદર્શ થશે, કારણ કે અહીંયા 1 લખીએ અને વી આદર્શને અહીંયા ગુણાકારમાં લાવીએ તો વી વાસ્તવિક બરાબર વી આદર્શ થશે. જે વાયુની આદર્શ વર્તણૂક દર્શાવે છે, એટલે કે જે વાયુની આદર્શ સ્થિતિનું કદ અને વાસ્તવિક સ્થિતિનું કદ સમાન હોય તો તે વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે છે તેમ કહેવાય. પરંતુ ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 1, એટલે કે ઝેડનું મૂલ્ય 1 ન હોય તો એ બિન આદર્શ વર્તણૂક છે. તો ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 1 માટે બે કન્ડિશન છે, કાં તો ઝેડ ગ્રેટર ધેન 1 કાં તો ઝેડ લેસ ધેન 1. તો લખ્યું છે જો ઝેડ ગ્રેટર ધેન 1 હોય તો વી વાસ્તવિક ગ્રેટર ધેન વી આદર્શ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે જો અસમતાનો ઉપયોગ અહીંયા ગણતરી માટે દર્શાવીએ, જેમ કે અહીંયા ઝેડ ગ્રેટર ધેન 1 લખ્યું છે, ઝેડ ગ્રેટર ધેન 1, તો ઝેડ શું છે તો વી વાસ્તવિક
છેદમાં વી આદર્શ એ ગ્રેટર ધેન 1 થશે. વી આદર્શને અહીંયા ગુણાકારમાં લઈ લઈએ તો વી વાસ્તવિક ગ્રેટર ધેન વી આદર્શ એવું થશે, જે દર્શાવે છે કે વાસ્તવિક વાયુ એ આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાંકેતિક બાબતને ધન વિચલન કહેવાય છે. હું મૌખિક રીતે શબ્દોમાં જે બોલી રહ્યો છું એને ધ્યાનમાં રાખી લો કે તાપમાન, દબાણ અને જથ્થાની સમાન પરિસ્થિતિમાં વાયુના આદર્શ કદ કરતાં વાયુનું વાસ્તવિક કદ મોટું હોય તો તેને વાયુની આદર્શ વર્તણૂકથી ધન વિચલન સ્થિતિ કહેવાય છે. ફરીથી શબ્દો ધ્યાનથી સાંભળી લો કે તાપમાન, દબાણ અને જથ્થાની સમાન પરિસ્થિતિમાં અથવા તાપમાન, દબાણ અને જથ્થાની અચળ પરિસ્થિતિમાં વાયુના આદર્શ કદ કરતાં વાયુનું વાસ્તવિક કદ મોટું હોય તો વાયુની તે વર્તણૂકને આદર્શ વર્તણૂકથી ધન વિચલન કહે છે. એટલે અહીં મેં ડાયરેક્ટ લખી દીધું છે કે જો વી વાસ્તવિક ગ્રેટર ધેન વી આદર્શ હોય તો તે દર્શાવે છે કે વાસ્તવિક વાયુ એ આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે છે, તેમજ તે આદર્શ વાયુ કરતાં ઓછો દબનીય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે સમાન તાપમાને સમાન જથ્થાના વાયુ ઉપર સમાન દબાણ લાગુ પાડવામાં આવ્યું હશે ત્યારે વાસ્તવિક વાયુનું કદ એ આદર્શ વાયુના કદ કરતાં વધુ રહ્યું, એટલે કે મોટું મળ્યું. એનો મતલબ કે સમાન દબાણે વાસ્તવિક વાયુ એને વધારે દબાવી શકાયો નથી અને તેથી કહી શકાય કે તે આદર્શ વાયુ કરતાં ઓછો દબનીય છે. એ જ રીતે જો ઝેડ લેસ ધેન 1 હોય તો વી વાસ્તવિક લેસ ધેન વી આદર્શ થશે, જે દર્શાવે છે કે વાસ્તવિક વાયુ એ આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન દર્શાવે છે. એટલે અહીં આપણે એમ કહી શકીએ કે સમાન તાપમાને સમાન જથ્થાના વાયુ પર સમાન દબાણ લાગુ પાડવામાં આવે ત્યારે વાયુનું વાસ્તવિક કદ એ આદર્શ કદ કરતાં ઓછું મળે તો તેને વાયુની આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન સ્થિતિ કહે છે. તેમજ તે આદર્શ વાયુ કરતાં વધુ દબનીય છે, કારણ કે સમાન તાપમાને સમાન જથ્થાના વાયુ પર સમાન દબાણ લાગુ પાડ્યું ત્યારે વાસ્તવિક વાયુનું કદ એ આદર્શ વાયુના કદ કરતાં ઓછું મળ્યું, જે દર્શાવે છે કે તે આદર્શ વાયુ કરતાં વધુ દબનીય છે. ત્યાર પછીનો ટોપિક છે વાયુની વર્તણૂક ઉપર દબાણ અને તાપમાનની અસર. અહીંયા આપણે દબાણની અસર સૌથી પહેલાં જોઈશું અને ત્યારબાદ તાપમાનની અસર જોઈશું અને અંતે દબાણ અને તાપમાનની અસરના જે અભ્યાસનું જે કન્ક્લુઝન હોય એટલે કે તારણ હોય એ આપણે જોઈશું. તો અહીં સૌથી પહેલું વિધાન લખ્યું છે કે નિયત તાપમાને દબાણ વિરુદ્ધ કદના આલેખ પરથી વાયુની વર્તણૂક ઉપર દબાણની અસર સમજી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, નિયત તાપમાને દબાણ વિરુદ્ધ કદનો આલેખ એટલે પી વિરુદ્ધ વીનો આલેખ. આવા પી વિરુદ્ધ વીના આલેખથી આપણે બોયલના નિયમ વખતે પરિચિત થયેલા છીએ. આવા વક્ર આલેખ મળે છે તો એને આપણે સમતાપ વક્ર અથવા સમતાપી વક્ર તરીકે ઓળખીએ છીએ. વાય અક્ષ ઉપર પી છે એટલે કે દબાણ છે અને એક્સ અક્ષ ઉપર એ કદ છે. તો અહીં તમે જોઈ શકો છો કે લખ્યું જ છે કે સમતાપ વક્ર. તો નિયત તાપમાને દબાણ વિરુદ્ધ કદના આલેખ એટલે કે સમતાપ વક્ર પરથી
વાયુની વર્તણૂક ઉપર દબાણની અસર સમજી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક આલેખ દર્શાવ્યો છે. તમે જોઈ શકો છો વાય અક્ષ ઉપર દબાણ છે અને એક્સ અક્ષ ઉપર કદ છે, અને તમને આલેખની અંદર બે વક્ર દર્શાવેલા આપ્યા છે. તૂટક રેખા છે એ વાસ્તવિક વાયુ માટેનો આલેખ દર્શાવે છે, અને જે સળંગ વક્ર છે, સળંગ રેખા છે, એ આદર્શ વાયુ માટે વક્ર આલેખ દર્શાવે છે. અહીંયા આપણે લખ્યું છે આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે સાપેક્ષમાં ઊંચા દબાણે, તમે જોઈ શકો છો આ દબાણ શૂન્ય છે, ત્યાંથી ઉપર જઈએ એમ દબાણ વધે, તો સાપેક્ષમાં ઊંચા દબાણે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુના કદનો તફાવત વધુ હોય છે. તમે જોઈ શકો છો આ કદનો તફાવત છે, કારણ કે એક્સ અક્ષ ઉપર કદ છે. આપણે આ પ્રમાણે સમજી શકીએ કે આ પ્રમાણે બે આલેખ તમે જોઈ શકો છો કે કોઈ ઊંચું દબાણ લેવામાં આવે, દાખલા તરીકે આ ઊંચા દબાણને અનુરૂપ વિચારો, તો કદનું એક મૂલ્ય આપણને અહીંયા મળશે, કદનું બીજું મૂલ્ય આપણને અહીંયા મળશે. આ આલેખ જે છે એ વાસ્તવિક વાયુ માટે છે, અને આ આલેખ જે છે એ આદર્શ વાયુ માટે છે. તો તમે જોઈ શકો છો કે ઊંચા દબાણે, સાપેક્ષમાં ઊંચા દબાણે, દબાણ તમે નીચે લાવતા જશો એટલે કે દબાણ ઘટાડતા જશો, એમાં તફાવત જે છે આ તફાવત એ ઘટતો જશે. તમે એ પણ જોઈ શકો છો, તફાવત ધીમે ધીમે ઓછો થતો જાય છે, દબાણ ઘટતું જશે એમ. તો કોઈ નીચા દબાણે આ તફાવત શૂન્ય બની જાય છે, એટલે કે વાસ્તવિક વાયુનું કદ અને આદર્શ વાયુનું કદ સમાન બની જાય છે. તો એ જ બાબતની સ્પષ્ટતા આપણે અહીંયા કરેલી છે. તમે જોઈ શકો છો લખ્યું છે આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે સાપેક્ષમાં ઊંચા દબાણે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુના કદનો તફાવત વધુ હોય છે, તેમજ દબાણના ઘટાડા સાથે આ કદ તફાવત ઓછો થતો જાય છે. જેમ જેમ તમે નીચે આવતા જશો એમ દબાણ ઘટતું જશે, દબાણના ઘટાડા સાથે આ તફાવત એ ઓછો થતો જાય છે. કોઈ એક નીચા દબાણે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુના કદ સમાન બને છે. તો કોઈ એક નીચા દબાણે વાસ્તવિક વાયુનું કદ અને આદર્શ વાયુનું કદ એ એક જ થઈ જાય છે, સમાન બની જાય છે, એટલે તફાવત શૂન્ય થઈ જશે. એટલે કે કદ તફાવત શૂન્ય બને છે. આમ નીચા દબાણે વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂક વધુ હોય છે. એટલે કે જેમ જેમ દબાણ નીચું આવતું જશે એમ વાસ્તવિક વાયુ જે છે એની વર્તણૂક એ વધુને વધુ આદર્શ થતી જશે. ત્યારબાદ છે નિયત તાપમાને, એટલે કે હવે વાયુની વર્તણૂક ઉપર તાપમાનની અસરનો અભ્યાસ છે. તો નિયત તાપમાને પીવી વિરુદ્ધ પીનો આલેખ. વિદ્યાર્થી મિત્રો, બોયલના નિયમ વખતે પણ આપણે પીવી વિરુદ્ધ પીનો આલેખ જે છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. વાય અક્ષ ઉપર પી અને વીના ગુણાકારનું મૂલ્ય, એક્સ અક્ષ ઉપર પીનું મૂલ્ય, તો પીવી વિરુદ્ધ પીનો આલેખ થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમયે એવી ચર્ચા કરેલી કે જેમ અહીંયા એક્સ અક્ષ ઉપર દબાણ લેવામાં આવ્યું છે, એમ જો એક્સ અક્ષ ઉપર કદ લેવામાં આવશે તો પણ આલેખ એ આપણને એક્સ અક્ષને સમાંતર જ મળશે. અહીંયા નિયત તાપમાન, તો દરેક વખતે નિયત તાપમાન જે છે એ આપણે બદલતા જઈએ, તો અહીંયા પણ આપણે એ જ પ્રકારે નિયત તાપમાન બદલતા ગયા છીએ. અને એવી સ્પષ્ટતા છે કે જેમ તાપમાન વધશે, એટલે કે T1 < T2 < T3, એ પ્રમાણે આલેખ ઉપરની તરફ આવશે. તો તમે જોઈ શકો છો એ જ આલેખનો અહીંયા ઉપયોગ છે. નિયત તાપમાને પીવી વિરુદ્ધ પીના આલેખ પરથી વાયુની વર્તણૂક ઉપર તાપમાનની અસર સમજી શકાય છે. આલેખની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમને 4 આલેખો આપ્યા છે, પણ ચારે ચાર આલેખ પીવી વિરુદ્ધ પીના આલેખ છે. સ્પષ્ટીકરણ કર્યું છે અહીં N2 વાયુ માટે જુદા જુદા નિયત તાપમાન, જુદા જુદા અચળ તાપમાને પીવી વિરુદ્ધ પી ના આલેખો આપ્યા છે. અહીં તૂટક રેખા જે આપી છે એ આદર્શ વર્તણૂક દર્શાવે છે, પરંતુ N2 વાયુ માટે આલેખ વક્ર મળે છે, તમે જોઈ શકો છો, જે તેની બિન આદર્શ વર્તણૂક દર્શાવે છે. તમે જુઓ કે T1 અચળ તાપમાન, જે સાપેક્ષમાં નીચું તાપમાન છે, અહીંયા લખ્યું છે અહીં નિયત તાપમાન T1 < T2 < T3 < T4, એટલે તાપમાન ક્રમશઃ વધારતા જઈએ છીએ.
સૌથી નીચા તાપમાને જે આલેખ વક્ર મળ્યો છે એ ખૂબ વધારે વક્ર છે. તાપમાન વધ્યું, આલેખનો વક્ર ભાગ ઘટ્યો. તાપમાન હજુ વધ્યું, આલેખનો વક્ર ભાગ હજુ ઘટે છે. તાપમાન હજુ વધે છે તો આલેખ થોડાક દબાણ સુધી એ આદર્શ વર્તણૂક સાથે સમાન બને છે અને પછી વક્ર બને છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ રહ્યા છો કે આ જે ખાડાવાળો અથવા વક્ર ભાગ છે એ ઘટે છે, પણ એની સાથે સાથે આ એક્સ અક્ષ સાથેનો ખૂણો એ પણ ધીમે ધીમે ઘટે છે. એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું. કેટલાક રેફરન્સ બુકની અંદર આલેખ એ આ પ્રમાણે આપ્યો છે. ખાડાવાળો ભાગ જે છે એ ઘટતો બતાવ્યો છે, પણ સાથે સાથે બાકીનો જે આ ઉપર જતો ભાગ છે એને આ એક્સ અક્ષ સાથેનો ખૂણો છે એ ઘટતો બતાવ્યો નથી. તો વાસ્તવમાં એવું હોતું નથી. વાસ્તવમાં જેમ જેમ તાપમાન વધશે તેમ આલેખનો આ જે વક્ર ભાગ, ખાડાવાળો ભાગ છે એ તો ઘટશે જ, પણ સાથે સાથે એક્સ અક્ષ સાથેનો જે ખૂણો છે એ પણ ઘટતો જશે. એટલે એ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અહીં આપણે આગળ વધીએ. લખાણમાં લખ્યું છે, અહીં તૂટક રેખા આદર્શ વર્તણૂક દર્શાવે છે, પરંતુ N2 વાયુ માટે આલેખ એ વક્ર મળે છે, જે દર્શાવે છે કે N2 વાયુ એ બિન આદર્શ વર્તણૂક દર્શાવે છે. આલેખો પરથી સ્પષ્ટ થાય છે કે જેમ જેમ નિયત તાપમાન વધતું જાય છે તેમ તેમ આલેખનો વક્ર ભાગ ઘટતો જાય છે. આ વક્ર ભાગ એટલે ખાડાવાળો ભાગ, એટલે કે વક્ર ભાગ જે છે એનું ઊંડાણ ઘટતું જાય છે અને સપાટ થતો જાય છે. કોઈ એક ઊંચા તાપમાને T4 ઊંચું તાપમાન, કોઈ એક ઊંચા તાપમાને N2 વાયુ આદર્શ વર્તણૂક સાથે મહત્તમ સામ્યતા ધરાવે છે અથવા સમાનતા ધરાવે છે. તમે જોઈ શકો છો કે આ જે સીધી રેખા છે, તૂટક સીધી રેખા, એ આદર્શ વર્તણૂક છે, પરંતુ આ T4 જેટલા ઊંચા તાપમાને આલેખ અમુક હદ સુધી એ આદર્શ વર્તણૂક એટલે કે સીધી રેખા સાથે સમાનતા ધરાવે છે અને પછી એ થોડો વક્ર બને છે. પરંતુ તમે જોઈ શકો છો, જેમ અહીંયા આપણે વાત કરી કે નીચા દબાણે વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂક વધુ હોય છે, એમ અહીંયા દબાણ એ અમુક હદ સુધી જે છે નીચું, ત્યાં સુધી એ આદર્શ વર્તણૂક દર્શાવે છે. પછી દબાણ ઊંચું થતું જાય એમ પાછી એ બિન આદર્શ વર્તણૂકમાં એ ફેરવાય છે. તો અહીંયા લખ્યું છે, કોઈ એક ઊંચા તાપમાન એટલે T4 તાપમાન N2 વાયુ આદર્શ વર્તણૂક સાથે મહત્તમ સમાનતા ધરાવતો આલેખ આપે છે. એટલે પછીના પેજ ઉપર લખ્યું છે, એટલે કે ઊંચા તાપમાને વાયુનું આદર્શ વર્તણૂકથી વિચલન ઘટે છે. તમે જોઈ શકો છો, આ ડોટેડ લાઇન સીધી રેખા છે એ આદર્શ વર્તણૂક છે અને આ વક્ર રેખા છે એ વિચલિત સ્થિતિ બતાવે છે. તો જેમ તાપમાન વધ્યું એમ આ વિચલન છે એ ઘટે છે. એટલે આ પ્રકારનું વિધાન લખ્યું છે. એટલે કે ઊંચા તાપમાને જેમ તાપમાન વધતું જાય, ઊંચા તાપમાને વાયુનું આદર્શ વર્તણૂકથી વિચલન ઘટે છે, આથી તેની આદર્શ વર્તણૂક વધે છે. આદર્શ વર્તણૂકથી વિચલન ઘટે તો આદર્શ વર્તણૂક વધે છે તેમ કહી શકાય. એટલે લખ્યું છે કે આથી તેની આદર્શ વર્તણૂક વધે છે. આવા ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ બોયલના નિયમનું પાલન કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બંને આલેખ એ બોયલના નિયમ પ્રમાણેના જ લીધેલા છે. એટલે આપણે અહીંયા બોયલના નિયમને સ્પષ્ટ કર્યો છે કે આવા ઊંચા તાપમાને કે જે તાપમાને વાયુનું આદર્શ વર્તણૂકથી વિચલન ઘટે છે અને વાયુ એ મહત્તમ આદર્શ વર્તણૂક દર્શાવે છે, એવા ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ બોયલના નિયમનું પાલન કરે છે. તેથી આ તાપમાનને તે વાયુનું બોઇલ તાપમાન એટલે કે બોઇલ્સ ટેમ્પરેચર કહે છે. જુદા જુદા વાયુઓના બોઇલ તાપમાન જુદા જુદા હોય છે. જેમ કે N2 અને H2 વાયુના બોઇલ તાપમાન અનુક્રમે 332 કેલ્વિન અને 108 કેલ્વિન છે. એટલે કે N2 વાયુ એ 332 કેલ્વિન તાપમાને મહત્તમ આદર્શ વર્તણૂક દર્શાવે છે. એ જ રીતે H2 વાયુ 108 કેલ્વિન તાપમાને મહત્તમ આદર્શ વર્તણૂક દર્શાવે છે, જે તેઓના બોઇલ તાપમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાયુની વર્તણૂક ઉપર દબાણની અસર અને વાયુની વર્તણૂક ઉપર તાપમાનની અસર એ બંને અસરનો અભ્યાસ કર્યો.
અને હવે લાસ્ટ આપણે એનું કન્ક્લુઝન સ્પષ્ટ કરીએ છીએ. તો લખ્યું છે, ઉપરોક્ત બંને અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂક એ વધુ હોય છે. એટલે કે કોઈ પણ વાસ્તવિક વાયુ એ નીચા દબાણે અને ઊંચા તાપમાને આદર્શ વાયુ તરીકે વર્તવાનો પ્રયત્ન કરે છે. જેમ દબાણ નીચું અને તાપમાન ઊંચું, તેમ તેની આદર્શ વર્તણૂક એ વધુ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.